શ્રીમદ ભગવદ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આમ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી તૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે. માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. જે માણસ શાસ્ત્ર વિધિ છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યનું આચરણ કરે છે, ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને, ન સુખને. આથી તારા માટે આ કર્તવ્ય અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ.